હૃદયમાં સચ્ચાઈ હશે તો ચરિત્રમાં સુંદરતા હશે જ. નયા નયા મોબાઈલ લઈ આવે બસ. તે પણ એવું બધી ટેવો ના રખાય. અમુક ટાઈમે અમુક ઉંમર થાય ને તેવો બધી કાઢ નાખવી પડે. મેં કીધું ખરું મોબાઈલ નહીં જોવાનો, સેટઅપ બોક્સ નહીં લાવવું. મને પેટમાં દુખે કે મન માથું દુખે, ઉંમરના તમને શું દુખે? હેલો ગાઈઝ, હાય હાવ આર યુ, વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આજે થઈ ગયો છે બુધવારનો દિવસ. સવારથી ઉઠીને સાંજ સુધીની મોર્નિંગ ગુડ જ હોય છે. તો ચાલો અત્યારે હેતુનો સ્કૂલમાં મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, તો હેતુને પહેલાં સ્કૂલે મૂકીને આવીએ. પછી આજે તારીખ થઈ ગઈ છે 10/12/2025 અને આજનો મસ્ત મજાનો સુવિચાર છે, હૃદયમાં સચ્ચાઈ હશે તો ચરિત્રમાં સુંદરતા હશે જ. વાહ, શું મસ્ત મજાનો સુવિચાર છે કોમલબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કેવું છે આજના સુવિચાર પ્રત્યે તમારે? સરસ સરસ છે ને? એ તો તૈયાર છે એકદમ. વાહ વાહ વાહ. એ તો આના કરતાં ઓલું પહેરતો હોય તો બુઢિયા ટોપી મસ્ત આવી જાય. શું કેવું, સાચી વાત ને? બુઢિયા ટોપી એ તો તૈયાર છે. સ્કૂલે જવામાં 5 મિનિટ 8:05 જ વાર છે, તો તમે તૈયાર થઈ જાઓ. તો અમે તો બિલકુલ રેડી જ છે. બસ તમારી રાહ જોઈને બેઠા છે. ખાલી તમે બહાર આવો, બાઇકની કિક મારું ને ગાય ગામ કેવો. હું કેવો એ તું છે? સ્વેટર કોણ તારા ડેડી પહેરશે? હા, સ્વેટર પહેરવાનું બાકી છે. ઠંડી બહુ જ છે આજે, જોરદાર જબરજસ્ત માત્રામાં. ડેડી જૂના બૂટ લઈ આવ્યા. આવા તો ડેડી છે એના. કાનાજી મસ્ત મજાના નિંદર કરી રહ્યા છે. મોર્નિંગ બી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. અને મસ્ત મજાનું આજે તો એમને કહેવાય ને કે કપડાં સ્વેટર પહેરાયા છે આજે તો. શું કહેવું પડે, બાકી એમના માટે બી જોરદાર કપડાં આવે છે નહીં? હવે તો આપણને આજકાલ ઠંડી લાગે છે, એમને ઠંડી ના લાગે. હા, એ છોકરાઓ આજે હે છોકરાઓ આજે શું લઈ ગયા નાસ્તામાં? મને ગાજરનો હલવો ઓલરેડી હલવાઈ ગયા છે. વળી બનાવ્યો એટલે છોકરો ખાધા વગર થોડી રહેવાના. તો બહુ ગાજર ભાવે. બહુ ન લાય. હા, એટલે તમે ખાઈ જાઓ, એને ના હાલે તો. એમાં એવું છે ને કે આપણો ફેવરેટ છે, મારી ફેવરેટ વસ્તુ. આજે મેં એક મોટો વાટકો ભરીને ગાજરનો હલવો ખાઈ લીધો છે. હવે હું નહીં ખાવ, આ મારો લાસ્ટ પતી ગયો. તો પછી છોકરા ખાય ને, તમે ના ખાઓ. હા, એટલે મેં એમ કીધું હતું ખરું કે સ્વીટ બંધ કરી દઈશ, પણ આજે સ્વીટ બંધ નહીં થાય તમારે. હા, તો હવે કંટ્રોલ કરવો પડે. થાય તો નહીં. શું મેસેજ આપવા માંગે છે તું? કંઈક હમણાં મને કંઈક મેસેજ આપ્યો છે. એમ કહો પુલ્લા ઠંડા સારા લાગે એવું કંઈ. તેમાં હું ગરમ ન ખવાય? हमको गरम पसंद नहीं है. पूरा दिन क्यों मोबाइल में लगे रहते हो? છોકરાઓ કવ नया नया मोबाइल लिया है बस. નવા મોબાઈલ નહીં, ગમે એવું કવર સારું લો ને. हाँ. છોકરાઓ ટીવી ઓલા જમતા જમતા મોબાઈલ જોવે ને, એટલે લાખ ખરું પેલું બી કવર 2 દિન બગાડી નાખે છોકરા. ના નહીં, એ તો મારા ઘડીકમાં બગાડી નાખે. યેલો યેલો થઈ જાય. શાક વાળા ને દાળ વાળા ને ભાત વાળા सभी फ्लेवर के बन जाते સભી ફ્લેવર આ જાતે. વાઈફાઈ ચાલુ થયું કે નહીં એમ? વાઈફાઈ ને આજે રજા કરવાની મજા. વાઈફાઈ વગર જિંદગી જીવો, નેટ વગરની એક વખત તો જિંદગી જીવો. પહેલા જીવતા હતા એમ. પેલા નેટ નતું તો સેટઅપ બોક્સ હતું ને, ચેનલ તો આવતી તો હતી. આખો દાડો બસ નેટ નેટ ને નેટ. નેટ વગર તો જિંદગી નથી. નાસ્તો કરતા કરતા શું જોવાનું? મને જો તમને આખો દી જોતા જ હોય તો જોઈએ જોવા. તે પણ એવું બધી ટેવો ના રખાય. અમુક ટાઈમે અમુક ઉંમર થાય ને તો ટેવો બધી કાઢ નાખવી મળે. ઉંમર તમારી થઈ, અમારી તો શું કેવું મમ્મી, સાચી વાત ને? નેટ વગરની જિંદગી કેવી હોય? બધા રાડો નાખે, બધા રાડો નાખે. સાચી વાત છે, પણ એક વખત મોબાઈલનો નેટ ના હોય તો માણસ શું કરે? ભજન ના ના, એમની પહેલા પહેલા જમાનાની વાતો ક્યાં અત્યારે? સાચી વાત છે. કેવી હતી પહેલાના જમાનાની વાતો નહીં? તો આજો અમારા ભાણી બાજો છે ને, મોર્નિંગ થઈ ગઈ છે જોરદાર. ધુમાડા બંધ મોર્નિંગ. ધુમાડા મોર્નિંગ, સમોસા મોર્નિંગ. તો હવે ના ના, પણ તારા મોબાઈલમાંથી હું મારામાં લઈ લઈશ. તો વાહ વાહ વાહ, બહોત ही જોરદાર. લીલું લીલું લસણ. હા, એમ થાય કે રોજ પડે આમ
કાચે કાચું ખાઈ જઈએ. એટલે ધાબે જગ્યા જાજી બધી છે હા તો મેં લીલા લસણની ખેતી કરી નાખ્યા. થાય ધાબા ઉપર હાસ તો થાય. એ કઈ રીતે થાય? આપણે તો કોઈ દી જોઈ નથી કોઈને. ઓહો હો હો હો. આમ જો ઊભા તો રહો, આમ પણ ના દેખાય. ના દેખાય. તારા મોઢા. જો પાણીમાંના મોઢા જેટલું તો સમોસું છે. ઓહો હો. એનો 50% ભાગ તો સમોસાનો છે. કેવું પડે. બાકી આવડા મોટા સમોસા રાત્રે ખાધા તમે લોકો? તોય પાછા લઈને આવ્યા? હું લઈને પેટ છે કે પાટણ છે? બે છોકરા નાસ્તામાં બે સમોસા આવે બે આવે બરાબર, એમાંથી મેં એક મૂકી દીધું. સાચી વાત છે. નહીં કહેવાય કે મફતનું તો છોડવાનું નહીં. રાત્રે નહીં ખાધું હોય, જમીન ગયા હતા. રાત્રે નાસ્તો કરીને આયા ને તો હવાર માટે લઈને આયા. પણ એમ નહીં, એટલા મોટા મોટા કોઈ બે આપે તો ના ખવાય ને. પણ એમ નહીં, આપણે ના લેવાય ને. કોક તો આપે. અરે પણ મામા દર વખતે નાસ્તો છોકરાઓ માટે મોકલી જ દે છે. ખોટી એવી કાનાજીનો ધરાવેલો છે ને એ મોકલી દે. અને એક જે છે ને એ કાનાજીનો છે. પણ આ તારું બોડી પ્રમાણે બહુ ના ખવાય, માપમાં હોય પછી. હા હા, મેં એક જ ખાધો છે. અરે તું ક્યાં ને દિવાલા માથા લગાવે રે ને મેં તો સહી વાત હે. ચલો નાસ્તા. શીખી ગયા હવે દિવાલા માથું નહીં લગાવે. આપણો નાસ્તો થઈ ગયો રેડી? સેટઅપ બોક્સ લાવો તો નાસ્તો તો બાકી દે. નહીં, આજે તો સેટઅપ બોક્સ બી નહીં આવે ને આજે તો નેટ પણ નહીં આવે. એમને એમ બસ ખાલી મનોરંજન કરો આજે બધા બેઠા બેઠા. આ તો હું મોબાઈલ જોઉં તો કચકચ ના કરતા. નહીં, મોબાઈલે નહીં જોવાનો. તો મેં કીધું જ ખરું, મોબાઈલ નહીં જોવાનો, સેટઅપ બોક્સ નહીં લાવવું, નેટ કનેક્ટ નહીં કરવું, કશું જ નહીં. બસ ગાડી ખાલી નીચે જમવાનું ના ઉતરે તો પેલાની નહીં તો પાણી પી લેવાનું. ના ઉતરાનું આ ભાખરી શું કરે પડે? ઉલટી થાય પછી. તો કરી લેવાની ઉલટી થાય તો. ઓકે, તો ચલો મળીએ નાસ્તા સાથે. જોરદાર મોર્નિંગ. આ શું બનાવવામાં આવ્યું છે આજે? મસ્ત મજાની રસોઈમાં જોરદાર આઈટમ ઘી છે. ઘી બનાવવામાં આવ્યું છે. ઓહો, હોમમેડ ઘી. ઘી. એ કઈ રીતે બનાવ્યું? પેલું હોમમેડ આપણા ઘરે ગાય દૂધ તો છે, આ ગાય ભેંસો તો છે નહીં. દૂધ આવે ને એની મલાઈ હોય ને એને પેલા મેળવવાની હોય પછી એ થઈ જાય એટલે એનું ઘી બને. હા, ઘી બને. ઘી બને પછી બને ખરી એ ખબર હે પણ એ મમ્મી બનાવે નહીં બનાવતી. કાં તને નથી આવડતું? અમે કેમ બનાવવાનું હોય? સીધે સીધું નાખી દેવાનું? મલાઈમાં નાખી દેવાની છાશ થોડી, પછી ઘી. મલાઈ કાઢી જ જવાની. અચ્છા, શોર્ટકટ છે શોર્ટકટ. માખણ માખણ કઈ બનાવવું ના પડે. કશું નહીં, સીધું ઘી. એટલે એ મલાઈની અંદર પછી છાશ તો ઉમેરવાની એમ? મતલબ ઓલું કેવું આવે શું કહેવાય ને આ શું એ કરવાનું તમને ના ખબર આમ શીખ આમ વિડીયો હું તને લઉં ને આવડે પણ એને તો હું શીખવાડું. મમ્મી રેસીપી કે ને ખાલી જોઈ લેજો. મેર મમ્મી એને ઘી કેમ બનાવવાનું શીખવાડ દો. હા મેરવાડા મલાઈમાં છાશ નાખી દેવાની થોડી, પછી વાટકો ભરાઈ જવાનો. હા. ભરાય એટલે આમાં નાખી હલાવવાનું. થઈ તો જાય ઘી. બસ ખાલી હલાવવાનું. આને તો ખાલી ભાઈ છે કે આ હલાવતા આવડે. લસણની તીખારી. આ તો પણ મારા ઘરવાળાને બસાને લસણ તો બનાવીને દઉં ને હમણાં આટલું થઈ જાય એક ઝાટકામાં. તો લીલું લસણ ને ઘી ને ભાખરી ને ચા ને હા મોજ પડી જાય બાકી. તો બેસી જાઓ હવે. હમ. મામા બોલો ભાણીજા, શું કહેવા માંગો છો? બે શબ્દ મારા વિશે. તમારા વિશે હમ. જો મામીને બનાવતા ના આવડતી હોય તો તમે શું કરો? દિવસ એટલે સવાર વહેલું જવાનું. એ તો ના આવડતું કઈ નહીં, રેડીમેડ જિંદાબાદ. બહાર મળે માર્કેટમાં. કિસી પર આશા નહીં રખને કા. બાર ના ભાઈ હોય તો नहीं नहीं, બારનું ના ભાઈ હોય आप हिंदी में बोलो. हिंदी में बाहर बोल. का पसंद नहीं हो तो बाहर का पसंद नहीं हो तो भी हम ले लेंगे, खा लेंगे. खा लो. वाह वाह, यानी कि आपको तो हिंदी आता है. मेरे को लगता है आपको बाबा हिंदी आता होगा. नहीं कमल, तो भाणी भाणी ट्राय करतो तो उनको हिंदी में बोल. मैं कीधું પણ હિન્દી આવડી. મેં કીધું બાબા હિન્દી બોલશે. હિન્દી બધાને આવડતું आवड़े છે हिंदी सबको आती है. 9:16 हो चुकी है और हम बैग पहन के तैयार हो चुके हैं ऑफिस जाने के लिए. हमारी स्कूल जाने के लिए. बच्चों की स्कूल अभी निकल चुकी है, अभी मेरी जा रही है. थोड़ी देर के बाद जाडी की जाएगी. જાડી નથી હું. हाँ पतली. હા પતલી કહેવાનું. પતલી બા, ભાણી બાની પતલી બાની સ્કૂલ 11 વાગે. અમારી શું થાય દિશા? તને પેટમાં દુખે? કેમ પેટમાં દુખે છે? એટલે
એટલે શું થયું? બચ્ચો ટ્યુશન જવાનો વારો આવે એક કે મને પેટમાં દુખે એક કે મને માથું દુખે ઉમરમાં તમને શું દુખે જોરદાર આઈડિયા લાયા બાકી છોકરાઓ હમણાં સુધી તું ખોટો નહીં કહેતો હમણાં કલાક પછી છે ને માથું ને પેટનું બધું બંધ થઈ જશે मैडम ने फोन करूँ ना करूँ? कर दो मैडम को फोन तो मैडम हमारे दोनों बच्चों को प्रॉब्लम है एक को पेट में दुख रहा है एक को सर में दुख रहा है यहाँ कोमल जी को दोनों दुख रहा है सही है ना दिमाग काम नहीं कर रहा है क्या मैं करें? माने एडिटिंग चाले मने ये करवा दो मने फोन करो मने ये करा दो तमे आ करो जाओ बोल दिया मैडम को बोल दिया अभी मना बोल दिया कि नहीं बोला अभी मैडम को बोल दिया क्या बोला मैडम ने कई वांधो नहीं ये बचारा हूँ के छोकरा केम करे बस ओके चलो तो फिलहाल दोनों को अभी जाने का नहीं है तो मेरा काम है वो निपटा के आता हूँ तो क्या है वो भी ख़त्म हो जाए मैं भी फ्री हो गया अभी सही है ना कोई बात नहीं तो मैं काम गाड़ी में थोड़ा काम है वो चार्जिंग पॉइंट सॉकेट चल नहीं रहा है तो फिलहाल अभी वो भी करवाने का है तो वो भी ख़त्म करके आते हैं तो मेरा तो बॉडी एकदम कंप्लीट है मेरे को कुछ नहीं होता है तो चलो जाके आते हैं बाद में मिलते हैं રેવા દો ને. પણ હું થયું તને અરે એમને મસ્ત હું ગાઈ જતી રહી ક્યું બગાડી. તમને કઈ બાજુ પેટમાં દુખે આપણા વ્યુઅર્સને કહેતો ખરી કેવું દુખે પેટમાં મમ્મી મમ્મીને વ્યુઅર્સને એ મમ્મી આ મસ્ત હું ગાઈ ગઈ હતી વ્યવસ્થિત કરી નાખો મૂળ બગાડી. પણ મેં એને સવાલ કર્યો મેં સવાલ કર્યો મેં તને પેટમાં કઈ બાજુ દુખે છે એમ पेट तो एक જ હોય સેન્ટર એટલે બધાને એક જ પેટ હોય બે ના હોય એક જ પેટ હોય તો ત્યાં દુખતું હોય એટલે હવે મને એમ કરતા જો ટાઈમ વાગ્યા છે કેટલા 1:44 થાય એવું ના એ છોકરી ખોટો નહીં ઓલો છે ખોટો જુઠ્ઠો બારાટા મારા જો તો જો એ તો રમવાય માંડ્યો તો બચારી હાચું પેટમાં દુખે એવું છે પણ એવું હા શું પ્લાન બનાવ્યો હતો એને હેતુ એ મમ્મી માથું દુખે છે કે મને કેમ દુખે એવું પૂછ્યું તારા છોકરાએ કે ફાસ્ટ ટીવીનો અવાજ રાખ્યો તો કે હમ મને માથું દુખી ગયું કે મને માથું દુખી ગયું કે કાલે અમે સાણંદ જો હામાં જોડે આવ્યો અને સાણંદથી તમે આવ્યા અને તમે ગીત ચાલુ હતા હતો યસ તો બાને કે તમારા છોકરાએ કાલે એટલા જોર જોરથી ગીત વગાડ્યા ને કે મારું માથું દુખે મેં ત્યારે જ ડેડીને કીધું હતું કે ડેડી અવાજ ધીમો કરો ડેડી અવાજ ધીમો ના કરો ઓહો એટલે કાલ રાતનું હજી સુધી હાલે એમ માથું તો તો મને લાગે શરદબેન બતાવવા જવું પડશે કાલ રાતનું માથું હજી ઉતર્યું નથી એટલે હદ કહેવાય એવું કેવું થઈ છે સાચી વાત ને એને હુવા દો કાંઈ વાંધો નહીં ચલો તને ડૉક્ટરને બતાવી આવીએ પહેલાં કેવા કેવા બહાના કાઢે જોરદાર તે કોઈ જેવા બહાના કાઢે તમારે છે ના મેં તો કોઈ દિવસ જિંદગીમાં બહાના નહીં કાઢ્યા તારા જેમ નહીં ઓકે તો ચલો મળીએ થોડી વાર રહીને વાહ આ તો જોરદાર મૂવી ચાલે બાકી ધર્મેન્દ્રજી અને અમિતાભ બચ્ચનનું સુપર હિટ ફિલ્મ શોલે કેટલા લોકોએ જોયું હશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તે જોયું કેટલી વાર જોયું યાદ નથી કેવું છે મૂવી જોરદાર છે ને ओ मेरे ठाकुर अब क्या विचार है आपका आगे का सोच के क्या रखा है आपने घर पे जाके मेरे जैसे नवाब के लिए मोहतरमा फरमाइए क्यों कर के देख रहे નવાબ बोलिए जी जनाब ઉઈ જાઓ હું બનાવવા આવ્યો જમવા હું એ જ વિચારું છું હવા કેમ નહીં આ દરેક લેડીઝની એક આદત હોય કે સાંજ પડે એમ હું વિચારું હું ના કરું એ વિચારું તો પડે વિચાર કઈ પણ થોડી રસે બનાવે જો એક ને એક ભાવતો હોય ને બીજાને મોબાઈલની બીજું અંદર ભાવે. રેસીપી આવે अवाज धीमो करो ना पहला। वो तो हमारा काम चलता है वो डिस्टर्ब माथा नहीं दुखता करता है, है माथा तो तेरा भी हेतु की तरह हो गया है પણ હેતુને તો હાઈલી ગયું પણ હવે તું નાટક ના કરતી કે મને હવારે એમ કે મને માથું દુખે એટલે હું ઓફિસે નહીં આવું એવું નહીં જોઈએ આપણી સ્કૂલ તો માથું દુખે પેટમાં દુખે તાવ આવે ઓલવેઝ ચાલુ
હા એ તો મને ખબર હે आराम क्या मड़े है लेडीज लोगों को आराम नहीं करने का क्योंकि जिंदगी में है ना आराम करोगे ना तो वो बहुत हराम है એમાં એવું હોય ને તો વધારે પડતો આરામ થઈ જાય ને જો માણસ એકલો રહે ને તો વિચાર વાયુએ ચડી જાય અને વિચાર વાયુએ જો માણસ ચડી જાય ને તો એમાં ના મજા આવે એટલે એના કરતાં કેવું હોય કે આખો દિવસ એક્ટિવ રહો તો તમારું શરીર અને તમારો સ્વભાવ બધું સારું રહે અને બગાસા જીવનમાંથી જાય અને ઊંઘ ના આવે. તમારી વાતો સાંભળીને મને એમ થયું કે થોડી નીંદર કરી લો. બહુ નીંદર ન કરવી કારણ કે નીંદર માટે તો ભગવાને મસ્ત મજાનું એક શિડ્યુલ સેટ કર્યો છે કે દિવસે કામ કરો અને રાત્રે 11 વાગ્યાથી નહીં પણ 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આરામ કરો. બરાબર ને? તો જાઓ જલ્દી ફટાફટ. અમે ઓલરેડી અત્યારે જો વાગી ગયા છે 7 અને રસોઈ બનાવવાનો પણ મસ્ત મજાનો ટાઈમ થઈ ગયો છે. તને એમાં એવું નહીં થતું કે મારા માટે આમ સ્પેશિયલ આમ જોરદાર રસોઈ બનાવવા આમ કે મારા પતિશ્રી આજે ઘરે આવશે અને આમ એમને આમ શું કહેવાય સરપ્રાઈઝ આપું જમવામાં? આમ એવું નહીં થતું તને બધું? કેમ એવું નહીં થતું? એનું કારણ જરાય નહીં થતું. આમ હરખ નહીં થતો કારણ કે તારી પાછળ લગભગ આઈ થિંક કલાક હોય થતું. મને એમ કે ને કે આજે કલાક ને આજે 8 વાગે નહીં પણ તમે 9 વાગે જમવા તો હું 1 કલાક લેટ આવું જો મને સરપ્રાઈઝ મળતી હોય જમવામાં. જમવામાં હું સરપ્રાઈઝ આપે? તમને જે કહીએ તો પૂછીને રોજે બનાવીએ છીએ. હવે એમાં હું સરપ્રાઈઝ એવું તો બહાર લઈ જાઉં તમને સરપ્રાઈઝ દેવા માટે. બહાર જવા માટે તો આપણે ફિક્સ જ છે સન્ડે એટલે બહાર. આમ તમારે છે ને એક ટાઇટલ એક થીમ રેડી કરી દેવી કે સોમવારે આ રસોઈ, મંગળવારે આ રસોઈ, બુધવારે રસોઈ, ગુરુવારે રસોઈ, શુક્રવારે રસોઈ, શનિવારે રસોઈ. તો એ શિડ્યુલ ફિક્સ હોય ને તો મજા આવે. શું કેવું? સાચી વાત કે ખોટી વાત? વાગ્યાને 10 મિનિટ થઈ ગઈ છે અને આજે મસ્ત મજાની રસોઈમાં બનાવી છે જોરદાર ખીચડી ધુમાડા બંધ અને બીજું ખુલી રહ્યું છે. એની અંદર શું છે? એની અંદર એ ના આવડે. હા મારો કારીગર છે. કારીગરને બધું જ કામ કરવા જોઈએ. આવડે નહીં હું કરું. इसके अंदर बनाया है खुला जल्दी. वाह मस्त મજાનું આજે તો આપણું ફેવરેટ ડુંગળી બટેકાનું શાક. તો આજે જમવામાં મોજ પડી જશે. આ નડશે બી નહીં, પેટમાં બી નહીં દુખાય અને એની જોડે મસ્ત મજાની ફુલકા રોટલી. બોલો ફુલેલા ફૂલેલા હે ને મમ્મી શું બનાવે તું? આજે ખબર અમે પ્રોગ્રામની વાતો કરતા હતા. કયા પ્રોગ્રામે? ભરથાના. ક્યારે કરવાના? સોમવાર મંગળવાર. સોમવાર મંગળવારે? કેમ? આનું ઉડાસી કેટલું? હા પતિ નહીં જાય કામ? અરે ના હજી તો ઘણું બાકી છે ને. એમને ત્યાં કડિયા કામ ચાલે, બહાર બધું ગંધારું થયેલું હોય. કોઈ વાત નહીં. ચલો તો અત્યારે તો મને તો આપી દેજો પછી એ સૌથી મસ્ત મજાની એક ફેવરેટ આઈટમ તો રહી ગઈ. શું કહેવાય આને યશવી? અને શું કહેવાય? કિસકી તિખારી બોલતે હે? દહીંની. અલે દહીંની તિખારી કોને ભાવે? કોણ ખાય? મામી. દહીંની તિખારી ખવાય? કેટલું બધું એમાં જો તેલ ને મરચું ને આ શાકમાં શું છે? આ શાકમાં એટલું બધું ના હોય. મામા જો ઓવરલોડિંગ છે. જો બધું મરચું ના ખવાય. નકર શું થાય ખબર તને? જાડા થઈ જાવ તમે. એ ચલાવતી રહેતો. આમ જો આ છે ને આ એ તેલ નથી, આ સાઈડ છે ને એ તેલ છે. જો દેખાય છે? હા તો એક કામ કર, તેલ અલગ કરીને મને આપી દે. લાવો. હા બોલો. ગુજરાતી અડધું હિન્દી યાર હું બોલો તમે ખબર નહીં પડતી. અડધું ગુજરાતી અડધું હિન્દી તો બંને મિક્સ બોલો ને. બધું મિક્સ બોલવાનું. અડધું હિન્દી, અડધું ઇંગ્લિશ, અડધું ગુજરાતી, અડધું મરાઠી, ઉર્દુ નહીં આવડતું. આ તો કોરિયન લેંગ્વેજ બોલો. કોરિયન તને આવડે કોરિયન લેંગ્વેજ? યસ. ડુંગળી ખાશો? हाँ डूंगरी हो जाए सबके साथ डूंगरी मजा आता है. अरे હું થયું ભૂત સવાર? એ હેતુ તું આજે ટ્યુશન કેમ ના ગયો? હે કેમ માથું દુખાતું હતું?
હે એ તો અમે વ્યુઅર્સને કેમ માથું કેમ દુખાતું હતું તને બધા પ્રશ્ન પૂછ્યા છે કેમ દુખાતું હતું ઓકે મને ખબર છે તો કે પ્યાજી નંદન ને તમારા કાલે આટે બહુ ગીત વગાડતા ને ગાડી અંદર કીધો કરતા હતા એટલે ચલો તો અત્યારે હું ફ્રેશ થઈને આવી ગયા છે અને હવે જઈએ છીએ અમે અત્યારે વોકિંગ કરવા માટે કેમ કે આજે કોમલભાઈ એવી મસ્ત મજાની રસોઈ બનાવી હતી ને કે આજે જમીન અમારું પેટ ભરપૂર માત્રામાં ફૂલ થઈ ગયું છે તો આજે થોડું વોકિંગ ડિસ્ટન્સ થઈ જાય ત્રિષા તારે વોકિંગ કરવા આવું છે થોડું પેટમાં દુખે તો થોડું વોકિંગ થઈ જાય ને તો મજા આવે શું કેવું કોમલભાઈ વોકિંગ બી જરૂરી છે અને જમવું પણ જરૂરી છે જો વધારે જમાઈ જાય તો પણ તકલીફ અને ઓછું જમાય તો પણ તકલીફ પણ આજે બંને સ્ટેબલ છે એટલે પણ તોય વોકિંગ કરવું બહુ જરૂરી છે અને હેતુ સાજો રમી રહ્યા છે આજે કેમ કે એને કાલે અને પરમ દિવસે 2 દિવસે સ્કૂલમાં રજા છે એટલે આજે એને મોજ પડી ગઈ છે એટલે અત્યારે ગેમ રમી રહ્યો છે તો શનિવારે રજા હોય એટલે થોડી વાર સાંજે રમવા દેવાની બાકી ઓલમોસ્ટ સન્ડે થોડીક વાર બપોરે રમે બાકી મંડેથી માંડીને ફ્રાઈડે સુધી તો ગેમ બંધ હોય છે ખાલી હોલિડે હોય તો જ એને ગેમ રમવામાં આપવામાં આવે છે ઓકે તો ચલો અમે અત્યારે વોકિંગ કરીને આવીએ ને આ વિડીયોને અમે અહીંયા હેન્ડ આપીએ છીએ તો અમારો વિડીયો જો તમને ગમતો હોય તો પ્લીઝ અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કાલે નવા બ્લોગ સાથે ફરી વાર મળીશું થેન્ક્સ ફોર વોચિંગ બાય ગુડ નાઇટ